हेलो કોણ બોલે? हेलो કોણ બોલે? તમે કોણ? લોન આપો છો તમે? લોન હા લોન આપીએ છે ને ભાઈ. શેની લોન આપો છો તમે ભાઈ? હોમ લોન, મોર્ગેજ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન. બરોબર. કઈ ફાઇનાન્સ માંથી વાત કરો છો તમે? આપણું તો બધું જ છે, જેવી પ્રોફાઇલ જેવી આપણે સેટ કરીને બહાર નાખીએ. બરોબર. હા, તો મારે લોન લેવાનો વિચાર હતો. રીંગણા લેવા માટે લોન લેવી હતી મારે. બિઝનેસ કરો છો કે જોબ કરો છો? હા, બિઝનેસ કરવો, ડુંગળી વેચવાનો. શું કરો છો? વેચવાનો બિઝનેસ કરું હું, અને મારે રીંગણા લેવા માટે લોન લેવી હતી. તમારું પોતાનું છે? હે? ઘર પોતાનું છે? હા, મારા પોતાનો ધંધો હે. મારે હે ને ડુંગળીની હું લેવડ દેવડ કરું હું, એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડું. અને હવે રીંગણા લેવા માટે હે ને બિઝનેસ ચાલુ કરવો હોય તો મારે લોનનો વિચાર હતો લેવાનો. રીંગણા એટલે પેલા રીંગણા ખાવાનું આવે એ? હા, એવા રીંગણા મારે હે ને લેવાનો હવે ધંધો ચાલુ કરવો હે. અટાણે મારે હા. ડુંગળી વેચવાનો તો ધંધો હે. ઈ અચ્છા, મારો ડુંગળી વેચો છો? બિઝનેસ છે. હા, ડુંગળી વેચવાનો મારો બહુ મોટો બિઝનેસ છે. આમ તો ખટારા ને ખટારા ભરી ભરીને બહાર મોકલું હોઉં. ક્યાં મોકલો છો? આમ તો ઘણા દેશો ને દેહો મોકલી દીધા ભાઈ. ઈ તો હવે અમારા છોકરા ને કરતા હોય. હવે અમારે તમે ક્યાં આ રહો છો? સુરતમાં કઈ બાજુ? રીંગણાનું અમે સુરત સુરત. પેલા રહેતા વર્ષો પેલા, હવે તો ભુજ રહેવા આવતા રહ્યા. બરાબર. તો હવે મેળ આવે ને તો અમારે રીંગણા લેવાનો માટે લોન ને જરૂર છે. તે હવે થોડીક લોન તમે આપી દો ને તો અમે એમ કે રીંગણાનો બિઝનેસ ચાલુ કરી કેટલી લોન શકીએ. જોઈએ? કેટલી લોન જોઈએ? તમે કેટલીક લોન આપી શકો? રીંગણા લેવા હે આપણે, એટલે આપણે રીંગણા માટે તો કેટલી તમારા જરૂર પડે? ડોક્યુમેન્ટ પર ડિપેન્ડ છે. તમે શું તમારી પાસે ડોક્યુમેન્ટ પર છે ડિપેન્ડ. તમારી પાસે આઈટી રિટર્ન, જીએસટી બધું છે? હા હા, એ બધું કમ્પ્લીટ જ છે. અમારે આ બહુ મોટો વર્ષોથી આ ડુંગળી વેચવાનો બિઝનેસ તો ચાલુ જ છે. એટલે એ તો અમારે બધું બરોબર. કાગળિયા બાગળિયા તો બધું કમ્પ્લીટ છે. પણ હવે અમારે મેળ આવે ને તો રીંગણા હાટું લોન જોઈએ. રીંગણા હાટું તો કેટલીક કિલ્લાના 50-60 રૂપિયા હોય, એટલે અમારે એને આડી ગાડે જ લોન જોતી હોય છે. તો હવે તમે જો બરોબર. આ રીંગણાનો બિઝનેસ ચાલુ કરવો ને, એના માટે જો તમે હા. લોનનો માં મદદ કરો તો મારે મેળ આવે તો લોન લઈ લેવી છે રીંગણાના બિઝનેસ માટે. તમે ડોક્યુમેન્ટ મોકલો, આધાર કાર્ડ, પેન કાર્ડ, 1 વર્ષનું બેંક સ્ટેટમેન્ટ, 3 વર્ષનું આઈટી રિટર્ન મને મોકલો, હું હા, જોઈ લઉં છું. ઈ બરાબર. બધું તો હું મૂકી દઈ, પણ પછી લોન લઈ પછી મારે આ ધંધો તો હરખો હાલવા માંડી છે ને આ રીંગણા વેચવાનો. શું? ઈ બધું તો હું મૂકી દઈ તમને. ઈ ત્યાં હા. આગળ ઓલો મારો છોકરો આવી છે ને, એટલે ઈ તમને ઈ બધું મૂકી દે હે. હા. પણ પછી મારે આ ડુંગળી ભેગો આ રીંગણાનો ધંધો હાલવા માંડે ને, એમ કે તમે કેટલેક લગી મને લોન આપી શક્યો? હું તો સમજી લ્યો ને 200-300 રૂપિયા લગી વધીને લઈ. કેટલા? 200-300 રૂપિયા. રીંગણામાં તો એટલો જ જરૂર પડે ને, બીજી જાજી કઈ જરૂર ના પડે. કિલ્લાના હોય 30 રૂપિયા 20 રૂપિયા રીંગણા તો. કેટલી લોન જોઈએ છે? 200-300 રૂપિયા. કેટલા રૂપિયા? 200-300 રૂપિયા. 600 રૂપિયા? હા, એટલી લોન તો ઘણી થઈ પડે ને, એમ કે રીંગણા માટે તો. કેટલી લોન જોઈએ? 600 રૂપિયા? હા, 600 રૂપિયા. અરે બાપા, ક્યાંથી બોલો છો તમે? અરે યાર, હવે હું એમ કહું છું કે મારે સમજી લ્યો ડુંગળીનો બિઝનેસ છે ને, એમાંય મારે રોજનું ટર્નઓવર 1000-1500 નું છે. તો હવે મારે રીંગણાનો બરાબર. નવો બિઝનેસ તો બહુ મોટાથી ને તો ચાલુ ના કરાય ને, એટલે મારે ધીરે ધીરે પેલા 600 રૂપિયા લોન તમારી પાસે મળી જાય તો એમ કે રીંગણાનો ધંધો ચાલુ થઈ જાય. મારે એમાં રીંગણા પછી મેળ આવે તો બહાર મોકલવાય છે. બરોબર. તમે કેટલી લોન જોઈએ છે? 600-800 રૂપિયા. માં એ તમે અમે નથી આપી કરતા. શકશો કે પછી શું કરશો કે ના ના ભલે ના, તો હું નહીં કરી આપું. ઓછી હોય નહીં તો થાય, નહીં મારે થાય. તો ઓછી પણ હાલીએ. તમારી પાસે એટલી ના નહીં ના, હોય નહીં તો થાય. મારે તો ઓછી હાલીએ. ભલે હું તો અટાણે એવું હોય છે તો અમે ઓછો ધંધો. વધારે કરીએ, ઓછું નથી કરતા. વધારે કરીએ છે.
રીંગણા લેવાતા સમજી લ્યો કેટલી મારે વધી લેવી પડે? તમે કેટલેકથી શરૂ કરો છો? 2.5 લાખ રૂપિયા. 2.5 લાખનો રીંગણાનો ધંધો ભાઈ કરીને પછી મારે શું કરવું યાર? મારે તો 6-7 રૂપિયા. એમ તો મારે હે ને ડુંગળીનો બિઝનેસ તો બહુ હાલે હે. ડુંગળીમાં તો મારે બહુ આવક છે. બીજાને પકડે. અરે એમ નહીં, તમે લોન